હાલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું વરસાદની સિઝનમાં ખૂબ જ ખવાતા દાળવડાની રેસીપી। દાળવડા છે એકદમ ક્રિસ્પી અને કુરકુરો હોવાના લીધે બધાના જ ફેવરિટ હોય છે। તો ચલો ફટાફટથી એકદમ પરફેક્ટ દાળવડા કઈ રીતે બનાવાય એ શીખીએ। અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો દાળવડા બનાવવા માટે મેં 1 કપ ચણાની દાળ અને અડધો કપ મગની દાળ પલાળી છે 3 થી 4 કલાક માટે। અને અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પલળી ગઈ છે। અહીંયા મેં જે મગની દાળ લીધી છે ફોતરાવાળી દાળ પલાળી હતી। તો ફોતરાવાળી દાળમાં જ્યારે દાળ પલળી જાય ત્યારે ઉપર ફોતરા આવી જતા હોય છે, તો એ કાઢી લેવાના। અને જો તમે યલો કલરની મગની દાળ છે પલાળવા માંગતો હોય તો એ પણ પલાળી શકો। બંને દાળ સરસ રીતે પલળી ગઈ છે। હવે આપણે પાણી છે વધારાનું નિતારી લેવાનું છે। હવે અહીં આપણે જે ચણાની દાળ ને મગની દાળ છે થોડી આપણે કાઢી લેવાની છે અને આ દાળ આપણે પાછળથી ઉમેરવાના છીએ। આવી રીતે આખી દાળ છે એ તમારા દાળવડાને ક્રિસ્પી બનાવે છે। હવે જે બચેલી દાળ છે એને મિક્સર જારમાં એડ કરી દેશું। અહીંયા દાળ છે એમાં પાણી બિલકુલ ન રહે, ખાસ ધ્યાન રાખવાનું છે। બંને દાળ છે એમાંથી વધારાનું પાણી છે એ બધું જ કાઢીને ત્યારબાદ જ દાળ ઉમેરવાની છે। હવે આપણે આમાં ઉમેરવાના છીએ 4 થી 5 તીખા લીલા મરચાં, ત્યારબાદ 1 મોટો ટુકડો આદુનો, જેને આવી રીતે મેં મોટો સુધારી લીધો છે, અને 15 થી 20 લસણની કળી। અને હવે આ બધી વસ્તુને પાણી નાખ્યા વગર જ ક્રશ કરવાનું છે। અને પાણી નહીં નાખો એટલે એકદમ ફાઇન પેસ્ટ નહીં બને, થોડી અધકચરી પેસ્ટ બનશે। તો આપણે એવી જ બનાવવાની છે। હવે આપણે આ મિશ્રણ છે એને એક બાઉલમાં લઈ લઈએ અને ત્યારબાદ સૌપ્રથમ જે આપણે દાળ સાઈડમાં રાખી હતી આખી એને ઉમેરી દેવાના છીએ। અને હવે કરીએ મસાલા। સૌપ્રથમ 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ½ ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું જેનાથી કલર સારો આવે છે, ત્યારબાદ ½ ટીસ્પૂન જેટલી હિંગ, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, અને અહીં આપણે 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું જેનાથી બધો સ્વાદ છે બેલેન્સ રહે, 1 ટીસ્પૂન જેટલા અધકચરા ક્રશ કરેલા ધાણા, અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, અને ત્યારબાદ 1 આખા લીંબુનો રસ। હવે મેં અહીં 1 મીડિયમ સાઇઝની ડુંગળી છે ઝીણી સમારી લીધી છે એ ઉમેરી દઈશું। ડુંગળી છે ઘણા લોકો એડ નથી કરતા હોતા એટલે મેં છેલ્લે ઉમેરી છે। જો તમે પસંદ કરતા હોય તો એડ કરવી, સ્વાદ સરસ આવે છે એનાથી, અને ન નાખવી હોય તો પણ ચાલે। હવે સારી રીતે મિક્સ કરી લીધું છે તો આપણું આ દાળવડાનું મિશ્રણ તૈયાર છે। હવે આપણે એમાં કંઈ જ એડ નથી કરવાનું। હવે એક કડાઈમાં તેલ ગરમ મેં પહેલેથી જ કરવા માટે રાખી દીધું હતું। તો જે આપણું દાળવડાનું મિશ્રણ બન્યું છે એને આપણે આવી રીતે હાથેથી ભજીયા જેવી રીતે કરીએ છીએ એ રીતે જ મૂકી દેવાનું છે। જો તમારું મિશ્રણ કદાચ પાણી રહી જવાને લીધે ઢીલું બની જાય તો તમે એમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરી શકો, કારણ કે જો એકદમ ઢીલું મિશ્રણ બન્યું હશે તો તમે આ રીતે બનાવી નહીં શકો વડા। તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં વડા છે તેલમાં રાખી દીધા હતા, અને જે ગેસની ફ્લેમ છે એ મેં મીડિયમ રાખી છે, હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાના। અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે થોડા લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવા થવા લાગે એટલે આપણે એને કાઢી લેશું, કારણ કે આને આપણે ડબલ ફ્રાય કરવાના હોય છે। તો ઘણા લોકો આ દાળવડાને આમનમ પણ સર્વ કરતા હોય છે। તો જો તમારે આમનમ સર્વ કરવા હોય તો તમારે થોડા હજી એને વધારે ફ્રાય કરવાના, પણ હું આને ડબલ ફ્રાય કરીશ। તો અત્યારે આપણે આ બેચ છે એને કાઢી લેવાની છે, અને ત્યારબાદ આને થોડી ઠંડી થાય એટલે તમે જોઈ શકો છો મેં અહીં વાટકીની મદદથી આ રીતે પ્રેસ કરી દીધું છે। આ રીતે બધા જ વડા છે પ્રેસ કરી દેવાના, અને ત્યારબાદ ફરીથી આને આપણે તળવાના છે। તો દાળવડા 2 રીતે સર્વ થતા હોય છે। એક તો તમે આ દાળવડાને એમનેમ જ ભજીયાની રીતે બનાવીને સર્વ કરી શકો છો। જો તમે એ રીતે સર્વ કરવાના હોય તો એમાં થોડો સોડા એડ કરો જેનાથી અંદરથી એ થોડા જાળીદાર બને, અને જો સોડા નાખવાના હોય તો હળદર છે મસાલામાંથી સ્કીપ કરવી। અહીં આપણે આવી રીતે કરવાના છે એટલે મેં હળદર પણ એડ કરી છે અને સોડા હું બિલકુલ એડ નથી કરવાની। તો બીજી વખત જ્યારે ફ્રાય કરો ત્યારે ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખવાની છે। મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એને તળતા જશું, અને એકદમ ગોલ્ડન બ્રાઉન જેવા થશે અને ક્રિસ્પી થશે ત્યારબાદ એને કાઢી લેવાના છે। અહીં દાળવડામાં આપણે જે આખી દાળ એડ કરી છે એ ધીમે ધીમે તળવાના લીધે એકદમ ક્રિસ્પી થશે અને જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે।
તો ધીરે ધીરે આખી બેચ છે એ તળાતા મીડિયમ ગેસની ફ્લેમ પર 8થી 10 મિનિટ જેવો સમય લાગ્યો છે. તમારે જો વધારે બેચમાં બનાવવાના હોય તો તમે એક વખત એને ફ્રાય કરીને કાઢી શકો છો અને ત્યારબાદ પ્રેસ કરીને એને રાખી શકાય અને જ્યારે તમારે સર્વ કરવાનો હોય ત્યારે ગરમ ગરમ એને તળીને તમે દઈ શકો છો. તો આપણા એકદમ ક્રિસ્પી અને કુરકુરા એવા દાળવડા તૈયાર છે, જેને આપણે કાઢી લઈશું અને આ જ રીતે હું બીજી બેચ પણ તૈયાર કરી લઈશ, જેને મેં અત્યારે ખજૂર આંબલીની મીઠી ચટણી અને તીખી મરચી સાથે સર્વ કર્યા છે. ઘણા લોકો એને કઢી સાથે પણ સર્વ કરતા હોય છે. તો વરસાદની સિઝનમાં આ રેસીપી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.